જગન્નાથજીની રથયાત્રાની તૈયારીઓને લઈને ક્રાઇમ બ્રાન્ચ સજ્જ બન્યો। વ્રજ વાહન અને ડ્રોન પેટ્રોલિંગનો ડેમો યોજાયો। ડ્રોન પેટ્રોલિંગથી સીધી નજર રાખવાનો હાલ તો ડેમો તૈયાર કરવામાં આવ્યો છે। વ્રજ વાહન મારફતે રૂટ પર પેટ્રોલિંગ ડેમો કરાયો। રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં નીકળે તે માટે આગોતરી તૈયારી। એક મહિના અગાઉ સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કરાયું। ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા જમાલપુરમાં ડેમો યોજાયો। જગન્નાથ મંદિર અને જમાલપુર દરવાજાની પાસે પેટ્રોલિંગ કરવામાં આવ્યું। આગામી ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા નિમિત્તે પોલીસના વજ્રવાહન તથા ડ્રોન દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે સઘન પેટ્રોલિંગ અને ડ્રોન દ્વારા સતત સર્વેલન્સ રાખવામાં આવે છે। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આગામી રથયાત્રા માટે 50 જેટલા ડ્રોન, 5 એન્ટી ડ્રોન સિસ્ટમ તથા અનેક પ્રકારનું કાયદો અને વ્યવસ્થા ના જળવાય તે માટેની તમામ બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે। આજરોજ જમાલપુર વિસ્તાર ખાતે ડ્રોન સર્વેલન્સ કરવામાં આવેલ તથા ધાબા પોઈન્ટ ચેક કરવામાં આવેલ। કોઈ પણ એવી કાયદો અને વ્યવસ્થા ના જળવાય તેવી કોઈ પણ સંવેદનશીલ પદાર્થ મળી આવે તો તે બાબતનું સઘન ચેકિંગ કરવામાં આવ્યું। ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાને લઈને તડામાર તૈયારીઓ થઈ ગઈ છે અને અત્યારે હાલ જગન્નાથ મંદિર ખાતે આપ જોઈ શકો છો કે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ખાસ વજ્રવાહન અને ખાસ ડ્રોન મારફતે પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે। મહત્વની વાત છે કે જેમ જેમ રથયાત્રા નજીક આવે ત્યારે રથયાત્રાના રૂટ ઉપર સ્પેશિયલ જે ખાસ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ફૂટ પેટ્રોલિંગથી લઈને ખાસ વજ્ર પેટ્રોલિંગ અને જે ડ્રોન મારફતે આખું પેટ્રોલિંગ કરવામાં આવતું હોય છે, એટલે કે સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત અને શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા સંપન્ન થાય તે માટે મહિના અગાઉથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવતી હોય છે। જમાલપુર પોલીસ ચોકી, ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનની પાસે અને જે 4 રસ્તા છે જગન્નાથ મંદિર તેની પાસે આ એક આખું જે કહેવાય કે વજ્ર અને ડ્રોન મારફતે પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। એક આ નવતર જે પ્રયોગ છે તે દર વખતની જેમ આ વખતે શરૂઆતમાં કરવામાં આવતો હોય છે, તેનું રિહર્સલ કરવામાં આવતું હોય છે, જેથી કરીને સુદૃઢ વ્યવસ્થા સાથે વધુ સાધન સંપન્ન અને સુરક્ષા જળવાઈ રહે તે મુખ્ય હેતુ છે। અને એ તમામ જે સ્થિતિ છે તેની જાયજો લઈ શકાય, તમામ નિરીક્ષણ કરી શકાય તે માટે તેને આ વ્યવસ્થા કરવામાં આવી રહી છે। ત્યાર પછી ગજરાજ સોલંકી સાથે સચિન ગડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।